જય શ્રી કૃષ્ણ, જય માતાજી દોસ્તો। તો આજે પૂનમ છે તો હું પૂનમ રહીશું તો અમે માતાજીના મઢે પૂનમ ભરવા જઈશી। તો હાલો આપણે માતાજીના મઢે જઈએ। ફાઇનલી દોસ્તો આપણે માતાજીના મઢે પૂકી ગયા છે। તો ચાલો તમને અમારા માતાજીના મઢના દર્શન કરાવું। તો દોસ્તો આ છે અમારો માતાજીનો મઠ, ચામુંડાનો મઠ। શું કરસ હે દીકુડા? શું કરસ? શું કરસ? નગારો વગાડસ? તો માતાજી મઢે આપણે દીવાબત્તી કરી લઈ અને પછી માતાજી બાપુએ કરશું દીવાબત્તી। પેલા માતાજી મઢે દીવાબત્તી કરવા દીવે માધવ જે કરવા આવ્યો દીકા અમારે પંચી અગરબત્તી કરે। હાલો તો દોસ્તો હવે આપણે માતાજીની પૂનમ ભરવાની છે તો હું ખાલી શ્રીફળની પૂનમ ભરું છું। તો શ્રીફળે વધેર નાખું અને 2 દીપમાળા પૂરી છે પણ એ 6ઠી પૂનમ અને 12મી પૂનમે તો હું પછી ત્યારે દીપમાળા પૂરીશ। નાઈ જો શ્રીફળ વધેર નાખું, દર પૂનમે શ્રીફળ વધેરીશ। જય માતાજી કે જો માધવ અમારો જે કરે છે, માધવ જે કરો દીકા, જે કરતો દીકા નત કરવો, જે જે નત કરતો, જે કરી લ્યો। તો ખાની છે આ છોટા બાબુ અહીંયા બાવાજી બાપુને મેલડીમાં બેઠા છે તો અહીંયા આવે આપણે દીવાબત્તી કરી લઈએ। આ છે અમારા મેલડીમાં તો હવે હું ત્યાં દીવાબત્તી કરી લઉં। જી બાપુ એ તે કરી અગરબત્તી પંછી હે ઠીક। આ મમ્મમ દો પેલા જે કર મમ્મમ ખાવું છે, પેલા જે કર લે। ફાઇનલી દોસ્તો હવે અમે ઘરે નીકળી જાય છીએ। તો હવે ઘરે જઈને પંછી માટે રોટલી બનાવી છે। આજે પોચી પૂનમ રહેશે તો એને ચાંદા મામાની ઓલી પોચી પૂનમડી કરવાની હોય તો એ કરી લઈએ અને અમારા માધવ એમ કહે જમે એમ ચાંદા મામા મારે આ 3 છોકરીઓ પૂનમ દિવસે તો હવે આ ચાંદકડી કરે છે। પરવીશન છોકરી ભૂખ લાગી છે માધવ તું જમે કઈશ ને દીદી ને હવે જમે એમ કહેવાનું। આ એવું કહેવાનું હા કે પછી પૂનમડી કે હા કે ભાઈ હા કે આવું ન બોલે પૂરું કાઈ ને હાલો એકવાર કહી દીધું સમજો અહીંયા ઉભો રે એકવાર કીધું હા પીવું છે